15 નવેમ્બર 2025ના રોજ નડગથરી જાગીરી બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રીતે હારદોરા અભિવાદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। બીજી તરફ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે વાપી શામળાજી NH56 રોડ પર કાર્યરત હતા આદિવાસી સમાજે રસ્તા રોકો આંદોલનની ચેતવણી આપી હતી। આજે સ્થાનિક આગેવાનો અને ગામલોકો ભેગા થતા ધરમપુરના પીઆઈ સ્થળ પર પહોંચ્યા અને વિભાગ સાથે વાતચીત કરી હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું। NHR અધિકારીએ 10 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે, નહીં તો લોકો ફરીથી આંદોલન કરવા મજબૂર બનશે। વાપીથી શામળાજીનો રોડ NH56 જે અત્યંત બિસ્માર હાલતમાં જે અંગે વારંવારની રજૂઆત છતાં જે ઊંઘમાં ઊંઘેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન કરંજવેરી ગામના આગેવાનો સરપંચીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે કરવામાં આવ્યો અને આજે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હતો। પરંતુ ધરમપુર તાલુકાના પીઆઈ શ્રી નિખિલ ભોયા સાહેબ જેમણે મધ્યસ્થી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમણે દિન 10માં રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે અને ગામજનો સાથે અમે પણ એ સ્વીકાર્યું છે જો દિન 10માં એ કામ પૂર્ણ ન કરવામાં આવે આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્તા રોકો આંદોલન કરીશું। જન્મજયંતિ નિમિત્તે અહીં અમે ઉપસ્થિત છીએ। હવે તે નિમિત્તે અહીં કરંજવેરી જે નદી ફળિયા સામે NH હાઈવે 56 અત્યંત બિસ્માર હાલતમાં છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી। તેને ધ્યાને રાખીને અમે NHની ગાડીને ઊભી રાખી એમને પૂછપરછ કરી કે તમારા અધિકારીનો નંબર જણાવો। એમણે વાતચીતને થોડી આમ તેમ કરી છતાંય ધરમપુરના પીઆઈ શ્રી નિખિલ ભોયાએ વચ્ચે આવીને અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડી અને ઉપર સુધી તંત્રની વાત કરાવી। એમાં અમને એવું સાંત્વના આપવામાં આવી છે કે આજથી 10 દિન એટલે કે તારીખ 15 છે, 25, 26મી તારીખે જો ના એ લોકો બનાવે તો અમારે ના છૂટકે તંત્રને જગાડવા માટે અમારે ત્યાં ના આવવું પડે એની તમારે સંપૂર્ણ તકેદારી તમારે લેવાની રહેશે। અને આ જો રસ્તો નહીં બને અને રસ્તો બંધ કરશો એની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટીની રહેશે। એમાં ગામજનો કે આગેવાનો પર કોઈ પણ આક્ષેપ કરવામાં આવશે એ અમે ગામજનો સહન કરી શકશું નહીં। કારણ કે કાયમ બાજુના ઘરોમાં એટલી હેરાનગતિ છે કે ઘણા લોકો પોતે પથરીના પણ હવે દર્દી બનશે। કારણ કે તમામ આ ધૂળ ડસ્ટ જાય છે એના લીધે તમામ વડીલોથી માંડીને ઘરની બહાર નથી નીકળી શકતા, દુકાનદારો દુકાનમાંથી બહાર નથી નીકળી શકતા, લોકો અંદર ધંધો થતો નથી। આ પરિસ્થિતિ આવી ગઈ છે। પાણી પણ નથી છાંટતા હાઈવે તંત્ર ઓથોરિટી અને કોઈ જ વસ્તુનો જવાબ નથી આપતા। બીજું કે અમને એટલા માટે જો રોષ છે કે આ જ રસ્તાની વાવ ચોકડીથી આશ્રમ તરફ જતો રસ્તો આવીને જો બંધ કરી દેવામાં આવતો હોય તો આ રાજનીતિક ઈચ્છાશક્તિની ઉણપ હું કહી શકું છું। અને અમારો સતત એ પ્રત્યે તંત્રને ધ્યાન દોરે છે કે તમે લોકોના જે પૈસાવાળા અમીર લોકોનું ના વિચારો અને ગરીબોનું પણ સાથે સાથે વિચારો। અમને એટલો રોષ છે કે જે રાજચંદ્ર સુધી તમે રોડ બનાવ્યો અને ત્યાંથી જો મશીનરી પાછી ફરી જતી હોય તો આ પૈસાના જોરનું દબાણ છે એ સીધી અર્થમાં આપણને ખબર પડે છે। બસ એટલું જ કહું છું। આગળની વાતમાં હવે આપણે 26 તારીખે જોવાનું રહ્યું કે અમારે આંદોલન કરવું પડશે કે રસ્તો બની જશે, એ હવે 26 તારીખે વાત થશે। જય આદિવાસી। હાઈવે પર આસુરા પુલ કરંજવેરી સહિત ગામજનો અને તાલુકા પંચાયત સદસ્યો આપણે ખાસ કરીને બાજુના ગામના ડોલડુંગરી ગામના તાલુકા પંચાયત સભ્ય પટેલ, તાલુકા પંચાયત પોતે ગ્રામજનો ભેગા થયા, આ હાઈવે બાબતે ભેગા થયા। બધા ગામવાળા લગભગ 2 મહિનાથી આ રોડની દુર્દશા જોઈને 2 મહિનાથી ધૂળની ડમરી એટલી ઉડે છે કે આજુબાજુ દુકાનદારો કે આજુબાજુના ફળિયાના બધા જ ઘરમાં ધૂળની થરી જામી ગયેલી હોય। એ બાબતે આજે અમે હાઈવે ઓથોરિટીના જે ગાડી કઈ છે હાઈવે પેટ્રોલિયમ ગાડીને ઊભી રાખી અમે વાત જાણવાની પ્રયત્ન કર્યા, પણ એ લોકોએ અમને થોડો જવાબ આપ્યો। પરંતુ આપણા ધરમપુરના પીઆઈ નિખિલભાઈ ભોયા સાહેબ આવ્યા અને 1-2 અધિકારીને વાત કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું કે દિન 10માં અમે રસ્તાનું કામ
પૂરું કરી દઈશું, ચાલુ કરીને પૂરું કરી દઈશું અને હાલે વૈકલ્પિક સુવિધા જેવી કે ધૂળ ન ઉડે એના માટે પાણીના ટેન્કર દરરોજના એક મૂકી દઈશું એવી અમને આશ્વાસન આપ્યું છે. એટલે અમે બધા ગ્રામજનો એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને આજે ભેગા થયા છે. પણ એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને અમે આ પ્રોગ્રામને પૂરો કર્યો છે અને દિન 10માં રસ્તાનું કામ ન ચાલુ થાય તો રસ્તા રોકો આંદોલન અમે કરીશું. એમાં કોઈ શંકાની વાત નથી.